હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત, એમાં સ્વાધ્યાય 1.1. હવે આની અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે અવિભાજ્ય સંખ્યા છે એ કોને કહેવાય. બરાબર, જો તમે વિડીયો ન જોયો હોય તો વિડીયો જોઈ લો, કેમ કે જ્યાં સુધી તમે અવિભાજ્ય સંખ્યા નહીં સમજો ત્યાં સુધી આપણને દાખલા છે એ આવડશે નહીં. બરાબર છે, છતાં એકવાર આપણે જોઈ લઈએ અહીંયા કે અવિભાજ્ય સંખ્યા છે એ કોને કહેવાય. તો એવી સંખ્યા કે જેને માત્ર બે જ અવયવ હોય. કેટલા અવયવ હોય? બે જ અવયવ હોય. એક સંખ્યા છે એ પોતે, એક હોય સંખ્યા પોતે અને બીજો અવયવ હોય એક. આ બે જ અવયવ હોય તો એ બધી સંખ્યાને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. આપણને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય અને કઈ અવિભાજ્ય સંખ્યાનો આપણે ઉપયોગ કરીશું. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, પછી 3, એનાથી આગળ 5, 5 પછી 7, 7 પછી આવશે 11, પછી 13, 15 અને 17. જો ઓછામાં ઓછી આટલી અવિભાજ્ય સંખ્યા છે આપણને ખબર હોવી જોઈએ. પછી આગળ આવશે ત્યારે આપણે જોઈશું કે અવિભાજ્ય સંખ્યા છે કે નથી. પણ આપણે શરૂઆત માટે આટલી અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. એમાં આપણે 2, 3 અને 5 એની ચાવી પણ જોઈ હતી કે 2 વડે ભાગ ક્યારે ચાલે, 3 વડે ભાગ ક્યારે ચાલે અને 5 વડે કોઈ પણ સંખ્યાનો ભાગ છે એ ક્યારે ચલાવી શકાય. બરાબર છે, આટલી વસ્તુ છે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું હતું. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે આ બધી જ સંખ્યા છે એનો આપણે ગુણાકાર છે એ કરવાનો છે અને ગુણાકાર સ્વરૂપે છે એ દર્શાવવાની છે. પહેલી જે સંખ્યા આપણને આપેલી છે 140. પહેલી સંખ્યા આપેલી છે આપણને 140. હવે અવિભાજ્ય સંખ્યા આપણે સાઈડમાં લખી નાખીએ. 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. ચલો, બરોબર છે. સૌથી પહેલા આપણે ભાગ ચલાવશું 2 વડે. તો 140 ને 2 વડે ભાગી શકાય? તો હા, ભાગી શકાય. કેમ? કેમ કે બેકી સંખ્યા છે. તો 2 વડે ભાગ ચાલશે, શું મળશે? તો કે 70. 70 દુ 140. 70 ને 2 વડે ભાગ ચાલશે? તો કે હા, ચાલશે. 35 દુ 70. બરાબર, જો જે અવિભાજ્ય સંખ્યા મળે ને આપણે ડાબી સાઈડ લખતા જઈશું અને જે ભાગ ચાલતા જે સંખ્યા વધે એને આપણે જમણી સાઈડ લખશું. 35 છે ને 2 વડે ભાગી શકાય? તો કે ના, કેમ કે એકી સંખ્યા છે. તો આગળ 3 વડે ચેક કરીશું. 3 વડે ભાગ ચાલે તો સરવાળો કરવાનો. 5 ને 3 8, 8 ને 3 વડે ન ભાગી શકાય, એટલા માટે 35 ને પણ 3 વડે ન ભાગી શકાય. 5 વડે, તો જો પાછળનો અંક 0 અથવા 5 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. તો 35 છે એનો 5 વડે ભાગ ચાલશે એટલે 5 ને આ બાજુ લખશું. 5 સત્તા 35, 7 વડે ભાગ ચાલે અને 7 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે 7 એકા 7. ચલો, બરોબર. તો કઈ કઈ સંખ્યા આપણને મળી? એક મળી 2, 2, 5 અને 7. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અને આવી રીતે લખી શકાય કે 2 છે 2 વાર છે, એટલા માટે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો, બરોબર. તો આ છે આપણે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી. બીજો દાખલો એની પછી, બીજો દાખલો છે એ જોઈ લઈએ. બીજી સંખ્યા આપણને આપેલી છે 156. હવે 156 છે, શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું 2 થી કે 2 વડે ભાગ ચાલે? તો કે હા, બેકી સંખ્યા છે, 2 વડે છે એ ભાગ ચાલશે. બરાબર છે, 2 વડે ભાગ શું ચાલશે? 150, 75 અને ડબલ 76, 77 અને 78. તો 78 દુ 156 થશે. બરાબર છે. હવે 78 છે ને 2 વડે ભાગ ચાલે? તો કે હા, ચાલે. કેમ કે બેકી સંખ્યા છે પાછળ. 35 દુ 70 અને 35 ને 4 39. 39 છે, 39 દુ 78 થશે. બરાબર છે. હવે 39 2 વડે ભાગ ચાલે? તો કે નહીં, પાછળ એકી સંખ્યા આવી ગઈ. 3 વડે ચેક કરશું. તો 9, 10, 11, 12. 12 છે ને આપણે 3 વડે ભાગી શકીએ, તો એટલા માટે 39 ને પણ 3 વડે ભાગી શકાય. 13 તેરી 39 અને 13 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે હવે ભાગ ચાલશે નહીં. તો 13 એકા 13. ચલો, બરોબર. તો કઈ કઈ સંખ્યા મળી આપણને? તો કે 1, 2, બીજી 2, 3 અને 13. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો આપણે લખી શકાય કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13.
ચલો બરોબર, આ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી. આ બધી જ સંખ્યાનો ગુણાકાર કરો તો મૂળ સંખ્યા છે એ પાછી આવી જવી જોઈએ. બરોબર છે. ચલો એની પછી આગળ દાખલા નંબર 3, 3825. ચલો બરોબર, 3825. હવે પહેલા તો 3825 છે એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. એટલે 2 વડે ભાગ નહીં ચાલે. ચેક કરીશું આપણે 3 વડે, તો સરવાળો કરીશું. 8 9 10 11, 11 ને 2 12 13, 13 ને 5 18. તો 3 વડે ભાગ ચાલે. 18 ને 3 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. આપણે ભાગ ચલાવશું કે 3825 ભાગ્યા 3. 3 એકા 3, 3 માંથી 3 જાય 0, ઉપરથી ઉતાર્યા 8. 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2 વચ્ચે, ઉપરથી ઉતાર્યા 2. 7 તેરી 21, 22 માંથી 21 જશે તો વચ્ચે 1 અને ઉતાર્યા 5. 3 પંચા ને 15, 15 માંથી 15 જશે, વચ્ચે 0. શું જવાબ આવશે? 1275. તો 1275 થશે. હવે 1275 ને ફરીવાર આપણે 3 વડે ચેક કરીશું, સરવાળો કરીશું. 3 2 ને 1 3, 3 ને 7 10 ને 5 15. 15 ને 3 વડે ભાગી શકાય, એનો મતલબ કે 1275 છે એને પણ 3 વડે ભાગી શકાય. ભાગ ચલાવશું આપણે. 1275 ભાગ્યા 3. તો 1275 ભાગ્યા 3. 4 તેરી 12, 0 0, ઉપરથી ઉતાર્યા 7. 3 દુ 6, 7 માંથી 6 જશે તો વચ્ચે 1, ઉપરથી ઉતાર્યા 5. 3 પંચું 15, 15 માંથી 15 જાય 0. શું જવાબ આવશે? 1275. 1275 ને 3 વડે ભાગતા વચ્ચે 425. ચાલો બરોબર. હવે 425 આવ્યા. 425 ને આપણે ફરીવાર ચેક કરીશું. 3 વડે ભાગ ચાલે નહીં તો જ આગળ જવાનું. 5 ને 4 9 ને 2 11. 11 ને 3 વડે ભાગી શકાય નહીં, તો એટલા માટે હવે આપણે જઈશું 5 પાસે. પાછળનો 5 અથવા 0 હોય તો 5 વડે ભાગી શકાય, તો આને પણ 5 વડે ભાગી શકાશે. બરાબર. 425 ભાગ્યા 5, તો 8 પંચું ને 40. 42 માંથી 40 જશે તો 2, અને વચ્ચે 5. 5 25 25. 25 માંથી 25 જાય 0, તો વચ્ચે 85. ચલો બરાબર. હવે 85 છે, પાછળનો 5 છે, પાછું એને 5 વડે ભાગી શકાય. 85 ભાગ્યા 5 કરીશું. અહીંયા કરી નાખીએ આપણે. 85 ભાગ્યા 5. 5 એકા 5, વચ્ચે 3, ઉપરથી ત્યારે 5. 5 7 35, એટલે વચ્ચે 17. 17 પંચા 85. ચલો બરાબર. હવે 17 છે એ પોતે કેવી સંખ્યા આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા છે આવી ગઈ. એટલે 17 વડે 17 થી આગળ હવે ભાગ પડશે નહીં. 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે આનો જવાબ આવશે 17 એકા 17. ચલો બરાબર. હવે આપણે અવિભાજ્ય સંખ્યાની જરૂર નથી એટલે આ પૂછી નાખીશું. તો આપણને ટોટલ સંખ્યાઓ મળી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો 3 છે એ 3 વાર છે એટલે 3 ની 3 ઘાત, ગુણ્યા 5 છે એ 2 વાર છે એટલે 5 નો વર્ગ, ગુણ્યા 17 એક વાર છે એટલે લખીશું 17. ચલો બરાબર. તો આ છે એનું અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે છે એ સ્વરૂપ થશે. બરાબર. હવે આગળ ચોથો દાખલો જે છે 5005. તો ગણીશું આગળ. ચોથો દાખલો આપેલો છે 5005. હવે અવિભાજ્ય સંખ્યા છે, પેલા 2 વડે ચેક કરીશું. 2 વડે ભાગ ચાલે નહીં, કેમ કે બેકી સંખ્યા નથી. 3 વડે ચેક કરીશું. 5 ને 5 10, 10 ને 3 વડે ભાગી ન શકાય, તો આગળ જઈશું 5 વડે. 5005 ને આપણે 5 વડે ભાગીશું એટલે વચ્ચે 1001 છે જવાબ આવશે. બરાબર છે. હવે 5 વડે ભાગ ચાલશે નહીં, કેમ કે પાછળનો 1 આવી ગયો. હવે આપણે ચેક કરીશું 7 વડે. તો 1001, આને ચેક કરીશું 7 વડે. બરાબર. 7 એકા 7, 10 માંથી 7 જશે, વચ્ચે 3, ઉપરથી ઉતાર્યો 0. 7 તેરી 21, 7 ચોક 28. 30 માંથી 28 જશે, વચ્ચે 1 અને 2, ઉપરથી ઉતાર્યા 1. 7 તેરી
21 0 0 કેટલા આવશે? 7 વડે ભાગતા આવશે 143. જો ભાગ ન ચાલ્યો હોત તો આપણે જે આગળ 11 પાસે જાત, બરાબર છે. ભાગ ચાલી ગયો તો લખી નાખશું, કેમ કે આપણને 1 થી 3 સુધીની ચાવી ખબર છે કે 2ની ચાવી 2ની ચાવી, 3ની ચાવી અને 5ની ચાવી, 7 11 એ બધું આપણે ચેક કરવું પડશે. હવે 143 એનો 7 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો આપણે ચેક કરીશું. જો ભાગ ચાલતો હોય તો 7 વડે ચલાવશું. જો 7 દુને 14 થઈ, 0 0 ઉપરથી ત્યારે 3 3 શેષ વધશે એટલે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે ચેક કરીશું 11 વડે. 143 ભાગ્યા 11, 11 એકા 11, 14માંથી 11 જાય વચ્ચે 3, ઉપરથી ઉતાર્યા 3 અને 11 તેરી 33, 0 0 જવાબ આવી ગયો. તો 143 છે અને 11 વડે ભાગતા જે આપણને વચ્ચે અવયવ 13 વચ્ચે, અને 13 એકા 13, કેમ કે 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે. તો અવયવ આપણને મળ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13, જેને અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર છે. હવે જોઈશું દાખલા નંબર 5, છેલ્લો દાખલો છે. છેલ્લા દાખલા છે બધા 7429. દાખલા નંબર 5 છે 7429. 7429. સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવશું. 2 વડે ભાગ ચાલશે નહીં, ચાલે, કેમ કે એકી સંખ્યા પાછળ છે. 3 વડે ચેક કરીશું તો બધાનો સરવાળો કરીશું. સરવાળો 7 + 4 + 2 + 9 કરી જોવાનો. સરવાળો કરવાનો. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 22, 22 ને 3 વડે ન ભાગી શકાય એટલે આને સંખ્યાને પણ 3 વડે ન ભાગી શકાય. 7429 અને 5 વડે પણ ન ભાગી શકાય, કેમ કે 5 ને ભાગી શકાય જો 0 હોય અથવા 5 હોય, તો 5 વડે પણ નહીં ચાલે. હવે આપણે ચેક કરીશું 7 વડે. 7429 એને ચેક કરીશું આપણે 7 વડે. 7 એકા 7, 7માંથી 7 જાય 0, ઉપરથી ઉતાર્યા 4, ભાગ નહીં ચાલે, મૂકીશું 0, ઉપરથી ઉતાર્યા 2, 7 ચોક 28, 7 પંચું 35, 7 છક 42, 7 છક 42, 0 0 ઉપરથી ઉતાર્યા 9, 7 એકા 7, 2 છે શેષ વધશે, મતલબ 7 વડે પણ ભાગ ચાલશે નહીં. તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા જે આવશે 11, તો 11 વડે ચેક કરીશું આપણે. 7429 ભાગ્યા 11, 11 છક 66, કેમ કે 11 17 77 થઈ જાય. 74માંથી 66 જશે એટલે 8 વધશે, ઉપરથી ઉતાર્યા 2, 11 7 77, 82માંથી 77 જાય વચ્ચે 5 અને 9, ઉપરથી ઉતાર્યા 9, 11 5 55, તોય શેષ વચ્ચે આમાં 4, બરાબર છે. એટલે 11 વડે પણ ભાગ ચાલશે નહીં. તો 11 પછીની સંખ્યા જે છે એના વડે ભાગ ચલાવવો પડશે. આપણે જે આગળ જવું પડશે. 11થી આગળ જઈશું 13 વડે. 7429 નો ભાગ ચલાવશું આપણે 13 વડે. તો 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52, 13 પંચું 65, 13 પંચું થશે 65, 74માંથી 65 જશે વચ્ચે 9, ઉપરથી ઉતાર્યા 2, 13 પંચું 65, 13 છક 78 અને 13 સત્તા 91, તો 92માંથી 91 જશે વચ્ચે 1, ઉપરથી ઉતાર્યા 9, 13 એકા 13, હજી 6 શેષ વધી, મતલબ 13 વડે પણ ભાગ ચાલશે નહીં. 13 પછી આવશે 14 નહીં, 15 નહીં, 16 નહીં અને 17. તો હવે 7429 નો 7429 નો ભાગ ચલાવશું આપણે 17 વડે. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 ચોક થશે 68, બરાબર. 17 ચોક 68, 74માંથી 68 જે વચ્ચે 6, ઉપરથી ઉતાર્યા 2, 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક તો 68 થઈ જશે, 17 તેરી 51, 2માંથી 1 જાય તો 1, 6માંથી 5 જાય તો 1 અને 9. હવે 17નો ઘડિયો બોલવાનો 119 આવે ત્યાં સુધી. 17 સત્તા 119 થશે. 17 સત્તા 119, શું આવશે? 0 0 0, મતલબ 17 વડે છે ભાગ ચાલ્યો આપણે 437, બરાબર છે. 437 છે એ વચ્ચે. હવે એકવાર મોટી સંખ્યા વડે ભાગ ચાલ્યો એટલે હવે એનાથી નાની સંખ્યા વડે તો આપણે ચેક કરવાનું આવતું જ નથી.
કે 2 વડે ભાગ ચાલે, 3 વડે ભાગ ચાલે કે પછી 5 વડે ભાગ ચાલે. હવે કાં 17 વડે કાં 17થી મોટી સંખ્યા વડે 437 આવ્યા એને હવે 17 વડે ચેક કરીશું. જો 17 વડે ભાગ ન ચાલે તો આપણે એનાથી મોટી સંખ્યા એટલે 19 પાસે જઈશું. 17 વડે ભાગ ચલાવશું. 17 એકા 17, 17 દુ 34. 43માંથી 34 જશે, વચ્ચે 9 અને 7. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 છ 17 પંચા 85 ભાગ ચાલશે નહીં, શેષ વધશે. મતલબ કે 17 વડે પણ છે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે આનાથી આગળ જઈશું અને 19 વડે ચેક કરીશું. 437ને ચેક કરીશું આપણે 19 વડે. 19 એકા 19, 19 દુ 38, 19 દુ 38. 43માંથી 38 જાય, વચ્ચે 5 અને 7. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 19, સોરી 19નો ઘડિયો છે. 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57. 19 તેરી 57. તો 19 વડે ભાગ ચાલ્યો 0 0. 19 વડે ભાગ ચાલતા મળશે 23. અને 23 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે. 23 છે 1 અને 23 આ બંને સંખ્યા સિવાય કોઈના ઘડિયામાં આવશે નહીં. તો 23 એકા 23. તો આપણને 3 અવિભાજ્ય સંખ્યા મળી, 17, 19 અને 23. બરાબર છે. આ છે એના 3 અવયવ થશે. તો જ્યારે નાની સંખ્યા આપી હોય કે પછી 2 વડે 3 વડે 5 વડે 7 વડે ભાગ ચાલતા હોય ત્યારે તો આપણને આવડશે. પણ જ્યારે મોટી સંખ્યા કોઈ પણ આવે, મોટી સંખ્યા વડે ભાગ ચાલતો હોય ત્યારે થોડુંક છે એ ધ્યાન રાખવાનું. બરાબર છે. થોડીક છે એ આપણે ભાગાકાર કરવામાં છે કે પછી ઘડિયા છે એના માટે આવડવા જોઈએ. થોડીક છે એ મહેનત કરશો. દાખલા સાવ સહેલા છે. મહેનત કરવાની છે આપણે માત્ર એના અવિભાજ્ય સંખ્યાના અવયવ પાડવામાં. ભાગ ચાલશે કે નહીં એટલું ચેક કરવાનું છે. અવિભાજ્ય સંખ્યા યાદ હોવી જોઈએ એના માટે. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 19 પછી 23. તો આવી બધી સંખ્યાઓ છે તમે યાદ રાખી લેશો તો તમને ખબર પડશે કે ક્યારે ભાગ ચાલશે, ક્યારે ભાગ નહીં ચાલે. અમુક સંખ્યાને તમે જોતા જ કહી દો, જેમ કે અહીંયા 5005 આપેલા હતા તો આપણને ખબર પડી જાય કે 5005 છે ને 5 વડે ભાગીશું તો 1001 આવશે. અમુક ભાગાકાર છે એ તમે જોઈને જ કરી શકશો. બરાબર છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે લસા અને ગુસા કઈ રીતે મેળવવા એ આપણે જોઈશું. પણ એના માટે હજી એક વસ્તુ છે કે અવયવ પાડતા ખાસ આવડવું પડે. અને આ વસ્તુ એક શીખી જવાની કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 અવયવ આવ્યા છે તો એને આપણે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 સ્વરૂપે લખી શકાય. અહીંયા અવયવ આવ્યા હતા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 અને 17. તો 3 છે એ 3 વાર હતા એટલે 3 ની 3 ઘાત લખી. 5 છે એ 2 વાર હતા એટલે 5 ની 2 ઘાત લખી. 17 છે 1 વાર હતા એટલે લખો કે ન લખો 17 ની 1 ઘાત. બરાબર છે. તો લસા અને ગુસામાં આ જ વસ્તુ આપણે કરવાની છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો લસા અને ગુસા મેળવવાનું કે તો પહેલાં આપણે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું અને પછી આપણે છે લસા અને ગુસા છે મેળવીશું. બરાબર છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. જો તમને વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.